એક હતું ઘનઘોર જંગલ. ત્યાં બધા પ્રાણીઓ હળીમળીને રહેતા હતા. આ જંગલમાં એક મિકી નામનો વાંદરો રહેતો હતો. મિકી વાંદરો જંગલનો સૌથી હોશિયાર રસોઈયો હતો. એવું કોઈ ફળ નહોતું જેમાંથી એ નવી વાનગી ન બનાવી શકે. એના હાથમાં જાદુ હતો. સવારે સૌ કોઈ ઉઠે એ પહેલા મિકીભાઈનું રસોઈઘર ધમધમતું હોય. એની બનાવેલી વાનગીની સુગંધ આખા જંગલમાં ફેલાઈ જતી. એક રાત્રે સૌ પ્રાણીએ જોયું કે ચાંદા મામા ખૂબ જ ઉદાસ દેખાતા હતા. રોજ જે ચાંદા મામા સોનેરી અને હસતા ચહેરા સાથે દેખાતા, એ રાત્રે એમનો ચહેરો ઝાંખો અને ઉદાસ હતો. બીજે દિવસે સવારે ટીનું સસલું દોડતું દોડતું મિકી વાંદરા પાસે આવ્યો ને બોલ્યું, મિકીભાઈ, તમે કાલે રાત્રે જોયું કે ચાંદા મામા ઉદાસ હતા? મિકી વાંદરાએ કહ્યું, હા, ખરેખર કાલે રાત્રે ચાંદા મામા ખુશ નહોતા. મિકીએ કહ્યું, ચાંદા મામાને ખુશ કરવા શું કરવું જોઈએ? એને યાદ આવ્યું કે એકવાર એની દાદીમાએ કહેલું કે ચાંદા મામાને ચોકલેટ કૂકીઝ બહુ ભાવે છે, પણ આ ચોકલેટ કૂકીઝ જમીન પર ક્યાંય બનતી નહોતી. એ તો ચાંદા મામાના દેશમાં જ બનતી હતી. મિકીએ કહ્યું. મિકી વાંદરાએ બધા પ્રાણીઓને બોલાવ્યા. મિત્રો, ચાંદા મામા ઉદાસ છે. આપણે તેમને ખુશ કરવા પડશે, અને તેમને ખુશ કરવા માટે આપણે ચાંદા મામાની ચોકલેટ કૂકીઝ બનાવવી પડશે. બોડું હાથી બોલ્યો, પણ મિકીભાઈ, આપણે ત્યાં કેવી રીતે પહોંચીશું? શેરુ વાઘ ગર્જીને બોલ્યો, અને ચોકલેટ કૂકીઝ બનાવવાનું શીખીશું ક્યાંથી? મિકી વાંદરાએ કહ્યું, ચિંતા ન કરો, મને ચોકલેટ કૂકીઝ બનાવતા આવડે છે. આપણે એક સાથે મળીને કામ કરીશું. પણ એ રેસીપીમાં એક ખાસ વસ્તુ જોઈશે, આકાશની ચળકતી ધૂળ. પણ આપણે આ આકાશની ચળકતી ધૂળ ક્યાંથી લાવશું? ત્યાં જ જેની ઝેબ્રા બોલ્યું, મેં સાંભળ્યું છે કે જંગલના સૌથી ઊંચા પહાડ પર રાત્રે તારાઓની ધૂળ જામી જાય છે. મિકી વાંદરાએ દરેકને કામ સોંપી દીધું. બસ પછી શું હતું? બધા પ્રાણીઓ કામે લાગી ગયા. ચીનું ખિસકોલી અને મિકી વાંદરો ઝાડ પર ચડીને મીઠા ફળ અને જંગલમાંથી મળતી ખાસ ચોકલેટ લઈ આવ્યા. કાલુ રીંછ મોટા લાકડા ભેગા કરી આવ્યું, જેથી મોટો અવન બનાવી શકાય. ભોલું હાથી પોતાની સૂંઢથી પાણી ભરી લાવ્યો, અને ટીનું સસલું અને મીનું હરણ આકાશની ચળકતી ધૂળ લેવા માટે સૌથી ઊંચા પહાડ પર ચડ્યા. રાત પડતા જ બધા પ્રાણીઓ મિકી વાંદરાના રસોઈઘર પાસે ભેગા થયા. મિકી વાંદરો માસ્ટર શેફની જેમ બધી વસ્તુઓ ભેગી કરવા લાગ્યો. ચોકલેટ, ફળો, પાણી અને હા, ટીનું સસલું અને મીનું હરણ લાવ્યા હતા તે આકાશની ચળકતી ધૂળ. મિકી વાંદરાએ બધાને શીખવ્યું કે કૂકીઝ કેવી રીતે બનાવવી. બધા પ્રાણીઓએ એક સાથે મળીને કૂકીઝ બનાવી. નાની નાની, ગોળ ગોળ, ચોકલેટ અને ચળકતી ધૂળથી ભરેલી કૂકીઝ. જ્યારે કૂકીઝ તૈયાર થઈ ત્યારે આખા જંગલમાં તેની મીઠી સુગંધ ફેલાઈ ગઈ. મિકી વાંદરાએ સૌથી મોટી અને સુંદર કૂકીઝ લીધી અને ગોલુ ઘુવડને આપી. ગોલુ, આ કૂકીઝ ચાંદા મામાને આપી આપજે. ઘુવડ ગોલુ કૂકીઝ લઈને ચાંદા મામા પાસે ગયો. ચાંદા મામાએ જેવી ચોકલેટ કૂકીઝ ખાધી કે તરત જ તેમનો ઝાંખો ચહેરો પ્રકાશિત થઈ ગયો. તેઓ હસવા લાગ્યા અને આખા આકાશમાં ખુશી ફેલાઈ ગઈ. તારાઓ પણ વધુ ચમકવા લાગ્યા. જંગલના બધા પ્રાણીઓ પણ ખુશ થઈ ગયા. તેમને ખબર પડી કે એક સાથે મળીને કામ કરવાથી અને બીજાને ખુશ કરવાથી કેટલી ખુશી મળે છે. ત્યારથી દર પૂનમે મિકી વાંદરો અને તેના મિત્રો ચાંદા મામા માટે ખાસ કૂકીઝ બનાવે છે, અને ચાંદા મામા હંમેશા ખુશ રહે છે.